તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે। 22મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે। વાડીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજર રહેશે। 22મી ફેબ્રુઆરીએ મહેસાણામાં તરબમાં યોજાશે આ પ્રાણ પ્રતિષ્ઠા। ગુજરાતમાં અન્ય કાર્યક્રમો અંગે પણ યોજનાઓ ઘડાઈ રહી છે। મહત્વનું છે કે વાડીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ જણાવ્યું કે વાડીનાથ મહાદેવ એ ભારતના મંદિરોમાં આસ્થાનું કેન્દ્ર છે। 16મી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના હસ્તે વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે। દૈનિક 3 લાખ જેટલા લોકો વાડીનાથ મહાદેવના દર્શનનો લાભ લે તેવી પણ શક્યતાઓ છે। જ્યારે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠામાં 5 લાખથી વધુ ભક્તો ઉમટી પડે તેવી પણ શક્યતાઓ। વિસનગરના તરફ ખાતે આવેલ વાડીનાથ ધામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। મુખ્ય વાત કરીએ તો હાલ આપણે તરફ ખાતે જે આપ દ્રશ્યો જોઈ શકો છો, વિશાળ મંદિર અહીંયા જે છે તે આકાર પામી રહ્યું છે। જે છે તે ખાસ કરીને વિશાળ જે મંદિર હાલમાં જે અહીંયા બનાવવામાં આવી રહ્યું છે, આગામી 16 તારીખથી લઈને 16 ફેબ્રુઆરીથી લઈને 22 ફેબ્રુઆરી સુધી અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાવા જઈ રહ્યો છે। ગાદીપતિ છે, આપણે તેમની સાથે વાત કરીશું, જયરામગીરી બાપુ સાથે। બાપુ, શું વિશેષ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને પ્રતિષ્ઠામાં શું વિશેષ આકર્ષણ? વાડીનાથ મંદિર તરફ એટલે આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર। તારીખ 16 થી 22 આ 7 દિવસનો વિશેષ કાર્યક્રમ મંદિરમાં જ્યારે યોજાવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં 22 તારીખે ગુરુપુષ્ય અમૃત સિદ્ધિયોગમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને એના અંદર ભારત વર્ષના સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરીઓ અને આપણા દેશનો ગૌરવ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહીને બપોરે 12 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ જ્યારે થશે ત્યારે દેશના વડાપ્રધાન સાહેબ શ્રી અને સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। જેમનું જીવન જ એક સંત જેવું જીવન છે અને ખૂબ સારી રીતે આખા વિશ્વમાં જેમની નોંધ લેવાઈ રહી છે અને આખા વિશ્વમાં ખૂબ સારી રીતે ભારતની ઇમેજ સારી થઈ છે અને લોકોનો ખૂબ સારો વિશ્વાસ છે એમના પર। અને જ્યારે એમના હસ્તે આ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। 22 તારીખે અમૃત સિદ્ધ યોગ હતો 22 અને 22 ગુરુ પુષ્ય અમૃત સિદ્ધ યોગ, એટલે આ શુભ મુહૂર્તના લીધે જ આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। અને સંયોગ પણ એવો થયો છે કે 22 અને 22 આ કુદરતી સંયોગ થયો છે। ગુજરાતના તમામ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને ભારત વર્ષના જે પણ આપણા વાડીનાથ સંસ્થા સાથે જોડાયેલા છે એ તમામ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કહી શકાય કે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વાડીનાથ ધામમાં વાડીનાથ મહાદેવની થવા જઈ રહી છે, ત્યારે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે ખાસ વાત કરીએ તો એક સંયોગ પણ ઊભો થવા જાય છે। 22 જાન્યુઆરીએ રામલલ્લાની કહી શકાય કે પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ, ત્યારે એને બીજી જ 22 તારીખ એટલે કે 22 ફેબ્રુઆરીએ વાડીનાથ ધામ મહેસાણા ખાતે જે તરફ ખાતે આવેલું છે વાડીનાથ ધામ વાડીનાથ મહાદેવની પ્રતિષ્ઠા પણ નરેન્દ્ર મોદીના હસ્તે જે છે થવા જઈ રહી છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।